સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમની એન્ટ્રી થઈ ચૂકી છે। થોડાક સમય અગાઉ અસદુદ્દીન ઓવૈસી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તે ઉમેદવારો ઉતારવા જઈ રહ્યા છે। ત્યારે આજે અમદાવાદમાંથી કોંગ્રેસ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે કે ગોમતીપુર વોર્ડના 5 ટર્મના કોર્પોરેટર ઇકબાલ શેખે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ એઆઈએમઆઈએમની ટિકિટ પરથી ચૂંટણીમાં ઝંપલાવે તેવી સંભાવના છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હવે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મુકાબલો ચતુષ્કોણીય બનવાની સંભાવના છે, કેમ કે એક તરફ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી છે, બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો છે ને હવે એઆઈએમઆઈએમ પાર્ટી પણ આગામી ચૂંટણીઓમાં પોતાના ઉમેદવારો ઉતારશે અને આ માટે એઆઈએમઆઈએમ પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસીએ જાહેરાત કરી છે કે તેઓ 6 મહાનગરપાલિકામાં પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવા જઈ રહ્યા છે। તો આજે કોંગ્રેસને અમદાવાદ શહેરમાંથી ખૂબ મોટો ઝટકો લાગ્યો છે। અમદાવાદના ગોમતીપુર વોર્ડમાંથી 5 ટર્મ માટે કોર્પોરેટર રહી ચૂકેલા ઇકબાલ શેખ દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે। આ માટે તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પત્ર પણ લખ્યો છે। ઇકબાલ શેખે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા છે કે હું છેલ્લી ઘડી સુધી કોંગ્રેસને વફાદાર રહ્યો, તેમ છતાં મને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષનો નેતા બનાવવામાં ના આવ્યો। જ્યારે એએમસીની ચૂંટણીઓ યોજાય છે ત્યારે મને છેલ્લી ઘડી સુધી મેન્ડેટ આપવામાં જ આવતું નથી અને મારી અવગણના કરવામાં આવે છે। આ ઉપરાંત મને કોંગ્રેસની અંદર માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે અને આ માટે હવે હું કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સદસ્યના પદેથી રાજીનામું આપું છું। ગોમતીપુરના કોર્પોરેટર ઇકબાલ શેખે આ તમામ બાબતનો ઉલ્લેખ તેમના પત્રમાં કર્યો છે। આગામી ચૂંટણીઓમાં ઇકબાલ શેખ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીમાંથી ચૂંટણીઓ લડે તેવી સંભાવના છે અને આ માટે તેમની ઓવૈસી સાથે મુલાકાત પણ થઈ ચૂકી છે। વાત કરીએ એઆઈએમઆઈએમ પાર્ટીની, તો તે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 6 મહાનગરપાલિકામાં પોતાના ઉમેદવારોને ઉતારશે અને સાથે જ 332 પાલિકાની બેઠકો, 29 તાલુકા પંચાયત અને 18 જિલ્લા પંચાયતની બેઠકો પર એઆઈએમઆઈએમ પોતાના ઉમેદવારો ઉતારવા જઈ રહી છે। આપને જણાવી દઈએ કે 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એઆઈએમઆઈએમના 7 ઉમેદવારો જીત્યા હતા। તો આ અગાઉ થોડાક સમય પહેલા જાન્યુઆરી 2026માં મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ હતી। ત્યાં પણ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ દ્વારા પોતાના ઉમેદવારોને ઉતારવામાં આવ્યા હતા અને ત્યાં એઆઈએમઆઈએમ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે સમગ્ર મહારાષ્ટ્રમાંથી 125 જેટલી બેઠકો પર તેમણે જ્વલંત સફળતા હાંસિલ કરી છે। આમ મુસ્લિમ બહુમત ધરાવતા જેટલા પણ વિસ્તારો છે ત્યાં ગુજરાતમાં આગામી સમયમાં હવે ચતુષ્કોણીય જંગ થવા જઈ રહ્યો છે અને તેનો સીધો ફાયદો સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીને મળે તેવી સંભાવના છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।